નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કલમ ન્યૂઝ। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પાલેજ હાઈવે સ્થિત ગિરનાર કાઠિયાવાડી હોટલ પાસે ભાજપની સભા યોજાઈ। આતશબાજી દ્વારા ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું। લોકસભાની ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે બે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા જાહેર સભાઓ યોજી મતદારોને રીઝવવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા છે। ભરૂચના પાલેજ હાઈવે સ્થિત ગિરનાર કાઠિયાવાડી હોટલ પાસે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેર સભા યોજાઈ હતી। પાલેજ ખાતે આવી પહોંચેલા ભાજપના ઉમેદવારનું આતશબાજી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આયોજિત સભામાં પાલેજ ભાજપના સ્થાનિક કાર્યકરો જયેશ સોજિત્રા, પૂર્વ ઉપસરપંચ સલીમ વકીલ, પવનકુમાર જૈન દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પ્રાસંગિક પ્રવચનમાં ભાજપ સરકારની વિવિધ યોજનાઓ વિશે હાજરજનોને વિસ્તૃત માહિતી આપી હતી। ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની સતત 7મી વાર જંગી બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરી હતી। સફીક બાપુ, કલમ યુદ્ધ ન્યૂઝ, આમોદ। हाईवे पर गिरनार होटल पर स्वागत नो कार्यक्रम जयेश भाई ने सलीम भाई ने एमनी टीमे राख्यो। नाणा पंचना पैसा होय, जिल्ला एजंट નું કામ હોય, ગામના વિકાસ માટે વપરાયા છે ને આજે મારે ખુશી સાથે કહેવું પડે, પ્રશ્નો હશે એવું નથી કે બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા।